મહારાણી, આ શું કર્યું તમે? સોરી ભાભી, મારા હાથમાંથી કપ રકાબી મુકાઈ ગયા. કાળ મુખી, સત્યાનાશ જાય તારું તો. એક તો આટલું મોટું નુકસાન કર્યું છે, હવે આ નુકસાનનું બિલ કોણ પે કરશે? તારો બાપ આવશે ભરવા માટે અહીંયા. એક તો સરખું કઈ કામ કરવું નથી, અને જે કામ કર્યું હોય ને એમાં તે તોડફોડ કરીને ખર્ચો જ કરવાનો છે. ખબર પડે છે કે નહીં કાંઈ તને? બાપના ઘરે ભાડી હોય તો ખબર પડે ને કે કાચની વસ્તુ કેમ સચવાય. કોણ જાણે ક્યાંથી ભટકાઈ ગયું છે આ ગામડો ભોથું મારા રાજને. હજુ બે શરમની જેમ ઊભી છે. આ એમ નહીં માને. નહીં ભાભી, ભાભી છોડી દો મને. ભાભી. અરે પાયલો, કિચનમાં શું ચાલે છે? એ કાંઈ નહીં પપ્પા, એ તો હું પ્રિયાને શીખવાડતી હતી કે રસોઈ કેમ બનાવાય. તો સારું. મને તો થયું કે આ હવારમાં પાછું મહાભારત ચાલુ થયું છે કે શું? અરે નાના મોટા ભાઈ, તમે બહાર બેસો, અમે આવીએ છીએ હમણાં. કાન ખોલીને મારી વાત સાંભળી લે. આ કિચનની વાત જો બહાર કોઈને ખબર પડી છે ને તો હું તને એટલી હેરાન કરીશ કે તું પણ યાદ રાખીશ કે તારી જેઠાણી કોણ છે. જો પ્રિયા, વાત કાન ખોલીને સાંભળી લે. રાજ કે મોટા ભાઈને કોઈ વાત કરવાની કોશિશ કરી છે ને તો તને જીવતી ભોમાં ભંડારી દેતા અમને વાત નહીં લાગે. ચાલ હટ, કામ કર છે ની માની. કાકી, હું શું કહેતી હતી તમને? મારી બધી ફ્રેન્ડ 31st ની પાર્ટીમાં જાય છે. મને પણ જવાની બહુ ઈચ્છા છે. તું તારે જાને, જલસા કર તમારે. અરે જલસાની કોઈ વાત નથી. આ પપ્પાને કોણ સમજાવે પણ? તું એની ચિંતા કર નહીં. આવડી મોટી તારી કાકી બેઠી છે ને, તું તારે જલસા કરને. પાર્ટીમાં જઈને હું બધું સંભાળી લઈશ. થેન્ક યુ કાકી. હવે ઊભી બી હાથને શું જોવે છે? કામ કર છાની માની. મારા હાથની જેમ મારી કિસ્મત પણ દાજી ગઈ છે. બેટા અહીં આવ તો, બેસ તો. હા બોલો ને પપ્પા. બેટા તું કાલે ઇન્ટરવ્યુ દેવા ગયો હતો તો શું થયું? પપ્પા, હું ઇન્ટરવ્યૂ દેવા તો ગયો હતો, પણ કાંઈ મેળ પડે એવું લાગતું નથી. હે ભગવાન, કોણ જાણે તને ક્યારે નોકરી મળશે. પપ્પા, હું તમને શું કહું છું, તમારી પાસે 10,000 રૂપિયા હોય તો મને આપો ને. મારે એક મિત્રને જરૂર પડી છે, એ થોડા ટાઈમમાં પાછા આપી દે છે. ના બેટા, મારી પાસે એટલા બધા તો રૂપિયા ક્યાંથી હોય, અને આમાંય હવે તો હું રિટાયર્ડ થઈ ગયો છું. રાજ, લ્યો 10,000 રૂપિયા. તમે તમારા ફ્રેન્ડને આપી દો. ના પ્રિયા, હું આ પૈસા ન લઈ શકું. કેમ ના લઈ શકો? અરે, હું એક પતિ થઈને એક પત્ની પાસેથી કેવી રીતે પૈસા લઈ શકું? જો રાજ, સાંભળો, તમારે કામ થતું હોત અને મારે જરૂર પડી હોય તો તમે મને પૈસા ના આપો? અરે આપું જ ને, મારા પૈસા તારા પૈસા જ છે ને બધા. હા, તો પછી મારા પૈસા એ પણ તમારા જ છે ને. લ્યો, આ લઈ લ્યો અને તમારા ફ્રેન્ડને આપી દો. ખરાબ સમયે ફ્રેન્ડ કામ નહીં આવે તો બીજું કોણ આવશે? થેન્ક યુ પ્રિયા, થેન્ક યુ.
ભાભી તમે આટલા બધા રૂપિયા તારી પાસે ક્યાંથી આવ્યા? ભાભી એ તો મારા પપ્પાએ મને આપ્યા હતા. એ તો ખોટું બોલે છે અને પૈસા માટેથી ઘરમાં ને ઘરમાં ચોરી કરે છે. તને શરમ જેવું છે કે નહીં કાંઈ? ભાભી મેં ચોરી નથી કરી. હું મારા પપ્પાના ઘરે સિલાઈ કામ કરતી હતી ને, એ ભેગા કરીને મારા પપ્પાએ મને આપ્યા હતા. જોયું કાકી, હજુ ખોટું બોલે છે. કાકી પ્લીઝ તમે ભાભીને સમજાવો ને, મેં ચોરી નથી કરી. એને શું સમજાવું? મારી પાયલ વો ક્યારે ખોટું બોલે જ નહીં. ભાભી કાકી હું સાચું બોલું છું. એ પૈસા મારા પપ્પાએ જ મને આપ્યા હતા. હજુ ખોટું બોલે છે તું. ઘરમાં ચોરી કરી કરીને તું પૈસા બધા તારા પતિદેવને આપે છે. હવે આ મોઢું જોઈને શું ઊભી છે? ચલ જા અહીંયાથી. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લે. જો આ વાત ઘરની બહાર કોઈને ખબર પડી છે ને તો તારા ચિત્રા ઉડાડી દઈશ. ચાલ જા અહીંયાથી. સાચું કહું કાકી, આ બધી તો સાવ ત્રાસી ગઈ છું હું. મને તો એ જ નથી સમજાતું કે શું કરું આ બધાનું. મારે પ્યારે બહુરારી, આ તારી કાકીજી સાસુ ક્યારે કામ આવશે? એ છપ્પર પગીને કેવી રીતના ઘરની બહાર કાઢવીને એ હું કંઈક વિચારું છું. કાકીજી, તમારા જેવું આજ સુધી મને કોઈ મળ્યું જ નથી. સાસરીમાં તમે એક જ એવા છો જેને મારી આની ચિંતા છે. તમારા અને મારા બંનેના વિચાર એક સરખા જ છે. એ વાત સાચી હો. ડોબી ડફોર સાવ બુદ્ધિ વગરની છે આ તો. મારા ઈશારા પર નાચે છે. આ એક વાત સાચી કીધી. મારી જેવું આજ સુધી તને કોઈ મળ્યું જ નહીં હોય વિલન. તારા જેવીને તો કાચી ખાઈ જાવ એવી ભૂંડી છું. આ ગીતા ઓછા પાણીમાં ઉતરે એવી માયા નથી. જતાં જતાં તમારું ઘર બરબાદ કરતી જાય. કાલે ઘરમાંથી જાઓ એ પહેલાં ઘરમાં એક એવો અગ્નિનો દેતવો મૂકતી જાય કે ધીમે ધીમે એ દાવાનળના સ્વરૂપે કજિયાથી આખું ઘર સળગી ઉઠશે. આગથી નહીં પણ વેરથી. શું કાકી, તમે ચા પીશો તો પેલી મહારાણીને ઓર્ડર આપતી આવું. અરે શું પાયલ બહુ મારી ઠેકડી કરે છે. મારે એના હાથની ચા પીને થોડું મરવું છે. સોરી. એ બધી વાત છોડ. હવે તું મને એમ કે એ છપ્પર પગીને ઘરમાંથી બહાર કાઢવાનો કોઈ ઉપાય મળ્યો કે નહીં? ના કાકી, શું કરું એ જ નથી સમજાતું. કાલ આખી રાત મને ઊંઘ જ નહોતી આવી. બસ એ જ વિચારતી હતી કે એને કઈ રીતે ઘરની બહાર કાઢું. મારી પાસે એક આઈડિયા છે. જો તું કહે ને તો તને કહું. અરે બોલો ને, એમાં પૂછવાનું શું હોય? બોલો બોલો. આમ જરાક નજીક આવ. આ ખુલ્લામાંય કોઈકને કાન હોય છે, સાંભળી લેશે તો? અરે વાહ કાકી, તમારી પાસે દિમાગ તો જબરું છે હો. મને લાગે છે કે મારા કાકાએ તમને બદામ અને અખરોટનો ખોરાક સારો કરાવ્યો છે. પાયલ બહુ આ તારા કાકીજીની કલાકારી ક્યારેય એળે નથી જતી. મારી આઈડિયા તો કામ આવશે જ. એ મહારાણી ઘરની બહાર અને તારું આ ઘરમાં રાજ. હા કાકી, સારું. તમે અહીંયા બેસો, હું અંદર જઈને જોઉં. જો મેળ આવે ને તો આજે જ. જા જલ્દી. હા જા. હું પણ આ જતા જતા જોતી જાઉં ને થોડી મજા પણ લેતી જાઉં. મારા દિલને ખૂબ જ સુકૂન મળશે. પ્રિયા, રસોઈ બની ગઈ? હા ભાભી, બસ ખાલી દાળ વઘારવાની બાકી છે. લાવ, હું કઈ તારી મદદ કરું? હું કરી લઈશ. પ્રિયા, મને તેલની બરણી આપતો. નથી કામ ને તારે? આ લાઇટરને શું થઈ ગયું? બાકસ લઈ લો. રાજભાઈ, પપ્પા, કાકી, જલ્દી આવો.
ભાભી શું થયું? ભાભી શું થયું છે? રાજભાઈ મેં પ્રિયાનું શું બગાડ્યું છે કે મને મારવા ઊભી થઈ છે? કેમ શું થયું છે એવું? આમ જો મારા પર તેલ ઢોળ્યું, નીચે બધે તેલ ઢોળ્યું, હાથમાં માચીસ લઈને મને સળગાવવા ઊભી થઈ છે. પ્રિયા, મેં તને આવી નહોતી ધારી, તો આવું હલકું કામ કરી શકે? નારાજ, તમે મારી ઉપર વિશ્વાસ તો રાખો. હું આવું શું કામ કરું? ખબર નહીં ભાભી શું કામ ખોટું બોલે છે. ભાભી ખોટું બોલે છે? મેં તારા માટે આવું નહોતું વિચાર્યું. મને એમ હતું ગામડાની છે તો શું થયું, ઘરકામ તો સારી રીતે કરશે ને અને મારા પરિવારને હાચવશે ને. પણ છી, અરે હું તો તને ભોળી ગાય જેવી સમજતો હતો અને તું ભોળી ગાય બનવાનું નાટક કરે છો અને અંદરથી પાછી વિલન છો એમ ને? હવે તું મારા ઘરમાં 1 મિનિટ પણ નહીં જોઈએ. ચાલ નીકળ અહીંથી, તારા બાપના ઘેર જતી રહે જા. પણ રાજ, મારી વાત તો સાંભળો. મારે જે સાંભળવાનું હતું એ મેં સાંભળી લીધું અને જોવાનું હતું ને જોઈ પણ લીધું. હવે હું તને 1 મિનિટ પણ આ ઘરમાં રહેવા નથી માંગતો. ચાલો બાપુજી. રાજ, ચાલ પાયલ. મોટા ભાઈ રાજ, હવે હું મારા ઘરે જાઉં છું. હું ઘણી રોકાઈ આ ઘરમાં. અરે કાકી, અમારાથી કંઈ બોલાઈ ગયું હોય ને તો ભૂલચૂક માફ કરજો. અરે નાના દીકરા, મને તો આ ઘરમાં બહુ ગમ્યો, પણ હવે મારા દીકરા ઉપર રાચોતા હશે ને, એટલે હું જાઉં છું. સારું બેટા, આવતા જતા રહેજો. જા રાજ બેટા, તું તાર કાકીને ઘરે મૂકી દે જા. અરે નાના મોટા ભાઈ, હું જતી રહીશ. સારું ત્યારે, જય શ્રી કૃષ્ણ. આવજો કાકી. હા હા. તું અહીંયા શું કામ આવી છે? દૂરથી જા મારી નજર સામેથી. રાજ, પપ્પા, તમે એકવાર વિચાર તો કરો. હું આવું શું કામ કરું? પણ બેટા, અમે જે જોયું ને એ જોતા તો એમ જ લાગે છે કે આ કામ તમે જ કર્યું છે. પછી તો તમે જાણો અને ઉપરવાળો જાણે. પપ્પા, ક્યારેક આંખેથી જોયેલું અને કાનેથી સાંભળેલું સાચું નથી હોતું. તારી પાસે કોઈ પ્રૂફ છે કે તે આ બધું નથી કર્યું? ઠીક છે, હું મારી 2 ગુણેનું એક સબૂત આપીશ. તમે મને એક મોકો તો આપી શકો ને? ઠીક છે, બોલ શું? પપ્પા, રાજ, બસ મને ખાલી એક મોકો આપો, બીજું બધું હું જોઈ લઈશ. હા સારું, તારી ઉપર વિશ્વાસ રાખીને એક મોકો આપીએ છીએ. થેન્ક યુ પપ્પા. પાયલ પાયલ પાયલ, ફાઇનલી તે સાબિત કરી બતાવ્યું કે તું જેઠાણી છે. હવે તો આ ઘર પર મારું જ રાજ ચાલશે. હવે કર જલસા પાયલ. મારા રસ્તાનો કાંટો તો મેં કાઢી નાખ્યો. હવે રાજભાઈ અને પપ્પા ઓટોમેટિક એને ધક્કા મારીને બહાર કાઢશે. કેટલી મસ્ત આજે સુકૂનની ઊંઘ આવશે મને. હવે શું બાકી રહ્યું છે તારે? ભાભી, મેં અત્યાર સુધી બહુ સહન કર્યું, પણ હવે નહીં. તો હવે શું કરવાની છે તું? આ ઘરમાંથી મારા જતા જતા હું તમને નહીં છોડું. તમારી પણ લાશ જશે આ ઘરમાંથી. પ્રિયા, તો બોલો ભાભી, તમને તમારો જીવ વાલો છે કે પછી આ ઘરનો એશો આરામ? પપ્પા, રાજભાઈ, મને બચા. પપ્પા કે રાજ, કોઈ નહીં આવે. આ ઘરમાં આપણે બંને એકલા છીએ. તો બોલો, શું કામ તેલ ઢોળ્યું હતું અને મેં ઢોળ્યું હતું કે તમે? પ્રિયા, હું તને બધું સાચું કહું છું. બોલો. એ બધું મેં જ કર્યું હતું. તું
હું તને ઘરમાંથી બહાર કાઢી નાખવા માંગતી હતી, એટલા માટે એ તેલ પણ મેં જ ઢોળ્યું હતું. મેં જાણી જોઈને બધું નાટક કર્યું હતું. પણ શું કામ? હું એવું ઈચ્છતી હતી કે આગળ મારું રાજ ચાલે. રાજભાઈ, પપ્પા, પ્લીઝ પ્લીઝ મને બચાવી લો. આ પ્રિયા મને મારી નાખશે. ભલે ને મારી નાખે, તમે કામ જ એવું કર્યું છે ભાભી. અને આ તમારા બધા નાટક છે ને હવે બંધ કરો તો સારી વાત છે. પપ્પા, તમે અરે અમે બહાર ઉભા રહીને બધું સાંભળી લીધું છે. તમે આની હારી હું કરતા હતા બધું જોઈ લીધું છે. અને તમને તો હું મારી દીકરીની સમાન ગણતો હતો, પણ તમે દીકરી ન બન્યા અને સીધા સાસુ બનવાની કોશિશ કરી રહ્યા હતા. ભાભી, હું તમને મહાન માનતો હતો, પણ તમે મહાન બનવાને લાયક નથી. મને એમ હતું કે પ્રિયા ગામડાની છે એટલે એને વધારે ખબર નહીં પડતી હોય, પણ ના, હું ખોટો હતો. પ્રિયા ગામડાની છે ને એટલી સમજદાર પણ છે, પણ હું એને ઓળખી ના શક્યો. તમને તો ભાભી કહેતા પણ મને શરમ આવે છે. પ્રિયા, આઈ એમ સોરી, મને માફ કરી દેજો. હું તેને ઓળખી ના શક્યો. ભાઈઓ, પ્રિયાઓ અગ્નિની સમાન નિર્દોષ છે, અને જે અગ્નિની સમાન નિર્દોષ હોય ને એને ડાઘ ક્યારેય નથી લાગતો. પ્રિયા, મને માફ કરી દેજે. રાજભાઈ, પપ્પા, ભૂલ મારી જ છે. મેં પ્રિયા વિરુદ્ધ તમને બધાને ભડકાવ્યા. આમાં પ્રિયાની કોઈ ભૂલ નથી. પ્રિયા, હવે હું તને મારી નાની બેટી જેમ રાખીશ. પ્લીઝ, બની શકે તો મને માફ કરી દેજે. ના ભાભી, માફી તો મારે માંગવી જોઈએ કે મેં તમને આ છરી બતાવીને બધું કબૂલ કરાવડાવ્યું. સોરી ભાભી. સોરી.